નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ નગરના મંગળ બજાર ખાતે વેપારીઓ સાથે મુલાકાત કરી છે અને સાથે જ વિવિધ યોજના વિશે વેપારીઓને માહિતગાર કર્યા. છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ નગરમાં વેપારીઓ સાથે મુલાકાત કરી છે. ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ નગરના મંગળ બજાર ખાતે વેપારી આગેવાનો સાથે મુલાકાત કરી વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરી છે. ધારાસભ્યએ વિવિધ યોજનાઓ વિશે વેપારીઓને માહિતગાર કર્યા. આગામી સમયમાં થનારા વિકાસના કામો વિશે પણ ચર્ચા કરાઈ હતી. આજે છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં વેપારીઓને મળવા માટે આજે છોટાઉદેપુરની મંગળ બજારમાં આવ્યો છું. વેપારીઓ સાથે શુભેચ્છા મુલાકાત હતી અને આ આવનારા દિવસોની અંદર, આવનારા સમયની અંદર છોટાઉદેપુરમાં શું સમસ્યાઓ છે અને શું આપણે બધા ભેગા થઈને આ શહેર માટે કરી શકીએ, એની આ શુભેચ્છા મુલાકાતમાં અમે ચર્ચા વિચારણા કરી. આવનારા સમયની અંદર રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને આપણા વૈશ્વિક નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ છોટાઉદેપુર જિલ્લાને ઘણી બધી યોજનાઓ આપી છે, આપી રહ્યા છે. પાઇપલાઇનમાં પ્રોજેક્ટો છે. એ બધી ચર્ચાઓ, મેડિકલ કોલેજ હોય, જિલ્લા કક્ષાનું સરકારી દવાખાનું હોય, રિવરફ્રન્ટ હોય, આદિવાસી ભવન હોય, હાટ બજાર હોય, અનેક નવી બિલ્ડિંગો, નવા વિભાગની છોટાઉદેપુર શહેર વિસ્તારમાં બનવા જઈ રહી છે. ત્યારે એ બધી ખૂબ સંવાદ વેપારીઓ સાથે કર્યો અને આજે આ વેપારીઓને મળીને મને ખૂબ આનંદ થયો છે. એમની વાતો પણ સાંભળી. આવનારા સમયમાં એમના પ્રશ્નોનો ઉકેલ થાય એ માટે આપણી રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર ખૂબ સંવેદનશીલ છે, ચિંતિત છે અને એ આવનારા સમયમાં વધુને વધુ છોટાઉદેપુર શહેરને ફાયદો થાય તે માટે જરૂર અહીંયા આપણને યોજનાઓ આપશે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.